નેટફ્લિક્સની મહારાજ ફિલ્મ પર આવતીકાલ સુધી સ્ટે યથાવત. હાઈકોર્ટે ફિલ્મ પર વધુ એક દિવસ માટે સ્ટે લંબાવ્યો. ધાર્મિક લાગણી ન દુભાય એ જ અરજદારોનો મુદ્દો હોવાની રજૂઆત. ફિલ્મ રિલીઝ થાય એનો વિરોધ નથી તેવું પણ અરજદારે ટાંક્યું. ધાર્મિક લાગણી ન દુભાય એની જવાબદારી ફિલ્મ નિર્માતાની. અરજદારની વકીલ મારફતે કોર્ટ સમક્ષ રજૂ કરાઈ દલીલ. કોડ ઓફ એથિક્સનો ઇસ્યુ હોય તો સંબંધિત મંત્રાલયને કરાઈ રજૂઆત. મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મામલો કમિટી સમક્ષ ટ્રાન્સફર કરે. કમિટી નિર્ણય કરે છે કે વિવાદિત કન્ટેન્ટ બ્લોક કરવું, ડિલીટ કરવું. વધુ માહિતી સાથે સંવાદદાતા તેજસ મહેતા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી તેજસ, તો મહારાજ ફિલ્મ પર આવતીકાલ સુધી સ્ટે યથાવત રખાયો છે. શું વધારે માહિતી? જી, ગુજરાત હાઈકોર્ટમાં બપોર બાદ વિસ્તૃત રજૂઆતો અને દલીલો રજૂ કરવામાં આવી. આજે મુખ્યત્વે અરજદાર પક્ષે પોતાનો જે પક્ષ છે તે મૂકવામાં આવ્યો. આ પહેલાં નેટફ્લિક્સ અને સાથે જ યશરાજ ફિલ્મ્સ તરફથી જે રજૂઆતો કરવામાં આવી હતી તેની અંદર અરજદારે આ જે અરજી કરી છે તે પ્રીમેચ્યોર અથવા તો એના બીજા અર્થમાં કહીએ તો મોડેથી અરજી કરી છે તે પ્રકારની રજૂઆત કરવામાં આવીને જ્યારે આ આખી જે બાબત છે તે પબ્લિક ડોમેનમાં હોવાની અને સાથે જ અરજદારને પણ તેની વિગતો 15મી એપ્રિલથી જ પ્રાપ્ત હોવાની જ્યારે રજૂઆતો થઈ હતી ત્યારે સામે પક્ષે આજે અરજદાર તરફથી જે રજૂઆતો કરવામાં આવી, અરજદારને ફિલ્મ રિલીઝ થાય તેની સામે કોઈ વાંધો કે વિરોધ નથી, પરંતુ જો ધાર્મિક લાગણી દુભાતી હોય તો તેવા સીન્સને એડિટ કરવા જોઈએ અથવા તો તેને ડિલીટ કરવા જોઈએ. આ જે કામગીરી છે તે કામગીરી કરવા માટે સૌથી વધારે યોગ્ય જે બાબત છે તેમાં રજૂઆત આ પહેલાં પણ કરવામાં આવી હતી. 11મી તારીખના રોજ જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારબાદ પણ મંત્રાલયે કોઈ પગલાં ભર્યા નહીં તેવા સંજોગોની અંદર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવીને આ રજૂઆતો કરવી પડતી હોવાની પણ દલીલ કરાઈ. જે મૂળભૂત બંધારણીય અધિકાર છે કે દરેક વ્યક્તિ જે છે તે પોતાનો ધર્મ છે તે ધર્મનું અપમાન ન થાય તે રીતે જીવે, આ જ બાબતની રજૂઆતો આવતીકાલે પણ થશે અને આવતીકાલ સુધી કોર્ટે સ્ટે યથાવત રાખ્યો છે. જી તેજસ, સમગ્ર માહિતી બદલ આભાર.